સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોનું જીવન અસ્તવ્યસ્ત સામે આવી રહ્યું છે। ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની, તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ધાનેરા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મેઘરાજા મન મૂકીને વરસતા ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રહેણાંક વિસ્તાર હોય કે પછી ખેડૂતોના ખેતર હોય કે પછી રાજ્યનો ધોરીમાર્ગ હોય, તમામ માર્ગો પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગઈકાલથી વરસી રહેલા વરસાદે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। તો બીજી તરફ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને ધાનેરા પાલિકા દ્વારા પણ પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધાનેરા રાજમંદિર ટોકીજ પાસે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાઈ જવા પામ્યા હતા। ગુજરાતથી રાજસ્થાનને જોડતા માર્ગ પર પાણી ભરાઈ જતા ત્યાંથી વાહન ચાલકોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું। મોટા વાહન ચાલકો તો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ નાના વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક પોતાનું વાહન બંધ થઈ જતા કલાકો સુધી હેરાન પરેશાન પણ થયા હતા। તે બાદની વાત કરવામાં આવે તો ધાનેરાના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું છે। લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વાત કરીએ ધાનેરા ઉમિયાનગરની, તો ઉમિયાનગરના નીચાણવાળા વિસ્તારના રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ ભારે હાલાકી સાથે રાત વિતાવી હતી અને તે બાદ દિવસ ઉગતા જ નગરપાલિકાની ટીમ પણ પાણીના નિકાલ માટે આવી પહોંચી હતી, પરંતુ પાણી વધારે હોવાથી પાણીનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો હતો। પરંતુ ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ પહાડસિંહ રાજપૂત સહિત તેમની ટીમ વહેલી સવારથી જ લોકોને બચાવ કામગીરી તેમજ લોકોને રાહત મળે તે માટે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જાહેર માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। તો વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતોની પણ ક્યાંક ને ક્યાંક દયનીય હાલત જોવા મળી રહી છે, કેમ કે અત્યારે વરસાદને લઈ ખેડૂતોના ખેતર તળાવ બની ગયા છે। અમે તમને જે અવકાશી દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે તમામ દ્રશ્યો ધાનેરા વિસ્તારના છે। ધાનેરા વિસ્તારમાં ખેડૂતોનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ધાનેરાના અનેક વિસ્તાર ખેડૂત હોય, વાહન ચાલક હોય, પછી કે રાહદારી કે લોકો હોય, વરસાદને લઈ અત્યારે તો તેમનું જીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। પરંતુ આ એક કુદરતી આફતને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ખડે પગે સેવા આપતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધાનેરાના અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ ધાનેરાથી આગથળાને જોડતા માર્ગ પર તૂટી જતા વાહન વ્યવહાર પણ અટવાયો છે અને આજુબાજુના ગામના લોકોને લાંબા ચક્કર લગાવી ધાનેરા સુધી પહોંચવા માટે મજબૂર બનવું પડ્યું છે। ધાનેરાના સરાલ ગામ નજીક પાણીના વહોળા માટે પુલનું કામ ચાલી રહ્યું છે અને તે બાદ તેની બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે। આ સર્વિસ રોડ તૂટી જવા પામ્યો છે અને આ રોડ તૂટી જતા વાહન વ્યવહાર અટવાયો છે। અત્યારે તો અમે તમને સમગ્ર માહિતી અને સમગ્ર દ્રશ્યો બતાવ્યા, પરંતુ આવનારા સમયમાં પણ વરસાદની ભારે આગાહીને લઈ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। સાથે સાથે લોકોને સૂચન પણ કરી રહ્યું છે કે પાણીથી દૂર રહેવું, વગર કામે ઘરની બહાર ન નીકળવું, તેમજ કુદરતી આફત સામે પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ સાથે જાગૃત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે।